2 મહિનાથી વધુ સમય માટે ખૂબ જ મૂંઝવણ હતી કે શું કોંગ્રેસ તેનું લગભગ 22 વર્ષનું ગઠબંધન વચ્ચે એક નાના વિરામ સાથે તોડશે કે શું તે બ્રેક થશે. પણ ના મિસ્ટર, સેલ્વમ પેરુંદગાઈ મિસ્ટરની સાથે ગયા છે. પી ચિદમ્બરમ અને ગઠબંધન ફરીથી બેઠું થઈ ગયું છે. તમિલનાડુ કોંગ્રેસના પ્રમુખ એવા વ્યક્તિ છે જેમણે હવે એક મુશ્કેલ સંતુલન સાધવાનું છે, મારે કહેવું જોઈએ, જ્યાં તમારા કેટલાક કાર્યકરો ઓછામાં ઓછા કદાચ ટીવીકે અને વિજય સાથે ગઠબંધન ઈચ્છતા હતા અને તેમાંથી કેટલાક કહેતા હતા કે અમે ડીએમકે સાથે રહીશું. ના, જો અમારા હાઈકમાન્ડે પહેલેથી જ નિર્ણય લઈ લીધો છે. આ એક વૈચારિક ગઠબંધન પક્ષ છે ડીએમકે, અને જૂનું ગઠબંધન, સ્વાભાવિક ગઠબંધન. તો અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ જે પણ નિર્દેશ આપ્યો છે અખિલ ભારતીય એઆઈસીસી અનુસાર અમે કરી રહ્યા છીએ. તો પહેલા દિવસથી જ અમારા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નેતાઓ જેમ કે મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલ ગાંધીજી, સોનિયા ગાંધીજી ડીએમકે સાથે ચાલુ રાખવા માંગે છે. પણ અમે વાટાઘાટો કરી. તેમણે 63 બેઠકો આપી, પછી 41 બેઠકો, પછી 25 બેઠકો. તે બાબતમાં અમારો મતભેદ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નેતાઓ સાથે છે. અમારે વધુ બેઠકો જોઈએ છે. આના માટે જ અમે લડી રહ્યા છીએ ને અમારા ડીએમકે સાથે વાટાઘાટો. અમારે વધુ બેઠકો જોઈએ છે. છેવટે તેઓએ વધારાની 3 બેઠકો એક રાજ્યસભા આપી. શું એ સત્તાની ભાગીદારી અમારે જોઈએ છે એમ કહ્યા પછી એક પીછેહઠ ન હતી. અમારે 35થી વધુ બેઠકો જોઈએ છે. અમારે 2 રાજ્યસભા જોઈએ છે અને પછી તમારે ફક્ત 28+1થી સંતોષ માનવો પડ્યો. ના, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ ક્યારેય સત્તાની ભાગીદારી બધું જ માગ્યું નથી. ચૂંટણી પહેલા કોઈ સત્તા માંગતું નથી. અમારા કેડર, કેટલાક નેતાઓ ચૂંટણી પહેલા સત્તાની ભાગીદારી ઈચ્છે છે. તો છેવટે તેઓએ નક્કી કર્યું પહેલા તો અમે ચૂંટણીમાં જઈશું. ચૂંટણી પછી અમારા કેડરને જે પણ ગમશે અથવા તેમનો જે અભિપ્રાય હશે તે અમે અમારા ડીએમકે સુપ્રીમો સ્ટાલિનજીને જણાવીશું. તમે વારંવાર ચંદ્રબાબુ નાયડુ મોડેલ અથવા નીતિશ કુમાર મોડેલનો ઉલ્લેખ કર્યો છે. ડીએમકે સત્તાની વહેંચણી કરવા માટે શા માટે તૈયાર નથી? હવે ઓછામાં ઓછું શું તેઓએ કોઈ મૌખિક સંમતિ આપી છે કે જો તેઓ જીતશે તો તેઓ તમારી સાથે સત્તાની વહેંચણી કરશે? ના, કોઈ મૌખિક કરાર નથી, પણ લેખિત કરાર છે. તો ચૂંટણી પછી ચોક્કસપણે તેઓ વિચારણા કરશે અથવા તેઓ પૂછશે, તેઓ બધી જ માગણી કરશે. ચૂંટણી પહેલાં અમે કરી શકીએ નહીં. તેઓએ કહ્યું કે અમારે ચૂંટણીનો સામનો કરવો પડશે. એવું લાગે છે કે એક મજબૂત અવાજ છે, ઓછામાં ઓછું. ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ પણ સૂચવતા હોય એવું લાગે છે કે તમારે ટીવીકે વિજય સાથે હાથ મિલાવી લેવા જોઈએ, જેથી તમને સૌપ્રથમ વધુ સંખ્યામાં બેઠકો પર લડવાની તક મળે અને અહીં સરકાર રચવાની પણ કદાચ વધુ તક મળે. આ એક લોકતાંત્રિક પક્ષ છે. દરેક જણ તેઓ આપણા અધિકારો માંગશે. તેઓ આપણા અધિકારોની માંગ કરે છે. તો એટલે જ આપણા કેટલાક નેતાઓ તેઓ સત્તાની વહેંચણી માંગે છે, તેઓ વધુ બેઠક માંગે છે, તેઓ માંગે છે ચૂંટણી પહેલાં આપણે નક્કી કરવું પડશે. તો આખરે આપણા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સુપ્રીમોએ નક્કી કર્યું કે ચૂંટણી પહેલાં આ વિશે વાત ન કરવી. અમને વધુ બેઠક મળશે, અમે વાટાઘાટો કરીશું. આખરે અમને 28 સીટ, એક રાજ્યસભા સીટ મળી. અમે ડીલ પૂરી કરી. તમે આ સમયે જે બધી માંગણીઓ કરી હતી તે પછી તે એક એન્ટી ક્લાઇમેક્સ જેવું લાગતું હતું, પરંતુ શું તમને ગ્રાઉન્ડ લેવલ પર મત વિસ્તારના સ્તરે તમારા કેડરને ડીએમકેને તે વોટ ટ્રાન્સફર કરવા માટે સમજાવવામાં થોડી મુશ્કેલી પડશે જ્યારે તેમનું દિલ તેમાં નથી એવું દેખાય છે? ના, અમારી પાર્ટી ખૂબ જ શિસ્તબદ્ધ પાર્ટી છે, લોકતાંત્રિક પાર્ટી. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ જે પણ કહ્યું તે અંતિમ ચુકાદો છે, અંતિમ શબ્દ છે. અમે લક્ષ્મણ રેખા પાર કરી શકતા નથી. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ જે પણ કહ્યું હું પાલન કરીશ, અમારા કેડર પાલન કરશે, દરેક જણ પાલન કરશે. ના, કોઈ મૂંઝવણ નથી. અમે ઇન્ડિયા એલાયન્સ ખૂબ જ મજબૂત છીએ. આ એક ખૂબ જ વૈચારિક જોડાણ છે, એક જૂનું જોડાણ છે, કુદરતી જોડાણ છે. તો અમે સાથે મળીને ચૂંટણીનો સામનો કરીશું, અમે જીતીશું. કેટલાક લોકોને લાગે છે કે કોંગ્રેસે ઓળખની દ્રષ્ટિએ ડીએમકેથી અલગ ઊભા રહી શકે તે માટે મુદ્દાઓ પર પૂરતી મહેનત કરી નથી. ડીએમકે દ્વારા પ્રભાવિત થવાથી ગઠબંધનમાં હોવાને કારણે શું તે પણ એક કારણ નથી જે કોંગ્રેસ જેટલો વિકાસ કરી શકી હોત તેટલો કરી શકી નથી તે માટે ટાંકવામાં આવે છે? ના, આ સાચું નથી. અમે અમારા કેડર આરએસએસ, બીજેપી જેવી દુષ્ટ શક્તિઓ સાથે દરરોજ સંઘર્ષ કરી રહ્યા છે, દરરોજ લડી રહ્યા છે. જ્યાં પણ લોકો વિરુદ્ધ કોઈ પણ હુમલો, કોઈ પણ મૃત્યુ, કોઈ પણ જાહેર મુદ્દો, કોઈ પણ સમાજ કલ્યાણનો મુદ્દો, લોકોનો મુદ્દો, અમારી પાર્ટી રાજ્યમાં પ્રથમ પાર્ટી તરીકે આ મુદ્દાઓ ઉપાડશે.
કારણ કે તમે એવા વ્યક્તિ રહ્યા છો ગઈકાલે જેમણે સામાજિક ન્યાય વિશે વાત કરી છે. હા, ના ગઈકાલે પણ અમે ગેસના ભાવ વધારા, ગેસની માંગ સામે વિરોધ કર્યો, બધું જ. તો તે સામાજિક ન્યાયનો મુદ્દો તમે ડીએમકે સાથે નાના ગઠબંધન ભાગીદાર હોવા છતાં કરી શકો છો? ચોક્કસપણે અમે નિયમિતપણે માંગ કરી રહ્યા છીએ, નિયમિતપણે પૂછી રહ્યા છીએ, નિયમિતપણે તેઓ વિધાનસભામાં બોલી રહ્યા છે, જાહેર માધ્યમોમાં. ઠીક છે. એક વાત જે મારે તમને પૂછવી જ છે, ભાજપ તે ડીએમકેને હિન્દુ વિરોધી તરીકે રજૂ કરી રહ્યું છે અને જાણે કે તમે એક સહાયક છો. કોંગ્રેસ ડીએમકેના હિન્દુ વિરોધી વલણને સક્ષમ કરનાર જેવી છે. શું ડીએમકે અમુક અંશે તમને શરમમાં મૂક્યા છે? કારણ કે તમારે એક રાષ્ટ્રીય પક્ષ તરીકે સ્વાભાવિક રીતે દરેક વર્ગનું ધ્યાન રાખવાની જરૂર છે. કોણે કહ્યું ડીએમકે હિન્દુ વિરોધી? તે રજૂઆત છે, ધારણા છે તેઓ કોઈ ધારણા નથી જે તેઓ બનાવી રહ્યા છે. એ ધારણા ખોટી, બનાવવું તે ખોટું છે. ડીએમકે હિન્દુ નથી, હિન્દુ વિરુદ્ધ. ડીએમકે 90% કેડર, 90% નેતા તેઓ નિયમિતપણે મંદિરે જાય છે, ત્યાં છે, ભગવાનની પૂજા કરે છે. ડીએમકેના 90% લોકો તેઓ પેરિયાર વિચારધારાના છે. ડીએમકે પેરિયાર વિચારધારાને અનુસરે છે. ક્યારેક તે હિન્દુ પૂજારી છે, તેઓ મંદિરમાં જવા દેતા નથી. તે એક જૂની પદ્ધતિ છે. તે એક જ્ઞાતિનો મુદ્દો છે. હા, જ્ઞાતિના મુદ્દાઓ છે. મને દ્રઢપણે લાગે છે કે ડીએમકે સરકાર હિન્દુ વિરોધી નથી. હું પણ હિન્દુ છું. હું ડીએમકે સાથે કેવી રીતે જઈ શકું? હું શુદ્ધ હિન્દુ છું. હું મુસ્લિમ નથી, હું ખ્રિસ્તી નથી, હું પારસી નથી, હું બૌદ્ધ નથી, હું શીખ નથી, હું હિન્દુ છું. જો હિન્દુ વિરોધી હોય તો હું ડીએમકે સાથે કેવી રીતે મુસાફરી કરી શકું? આ સાચું નથી. તેઓ અમુક ધારણા ઊભી કરી રહ્યા છે. વૈચારિક રીતે જ્યાં પણ હિન્દુઓ દ્વારા અપનાવવામાં આવેલી જૂની પદ્ધતિ છે, તેઓ તેની વિરુદ્ધ છે. તેઓ પેરિયાર, અન્નાદુરાઈ, કલાઈગ્નારજી, સ્ટાલિનજી દરેક નેતા વિશે પણ વાત કરી રહ્યા છે. મૂડા નંબિકે, તેઓએ કહ્યું મૂડા નંબિકેમાં અંધશ્રદ્ધા. હા, તે ડીએમકેની વિરુદ્ધ છે. તો ભલે ને હું કહી રહ્યો છું, હા, ભક્તિ આંદોલન પણ હતું. હા, ભક્તિ આંદોલન ફક્ત હિન્દુઓ માટે છે. આધ્યાત્મિક એ ભક્તિ આંદોલન છે. તે ભક્તિ આંદોલન મંદિરનું કામ, કુંભાભિષેક બધું બરાબર રીતે નથી કરી રહ્યો. હવે ભક્તિ આંદોલન કરતાં વધુ ડીએમકે સરકાર કરી રહી છે. 10,000થી વધુ લોકો કુંભાભિષેક. તેઓ ઘણા પૈસા ખર્ચે છે. તેઓ ભગવાનની જમીન, મંદિરની જમીન પરનું દબાણ હટાવી રહ્યા છે, સરકારી ખાતામાં પાછું લઈ રહ્યા છે. તેઓ ઉત્તમ કામ કરી રહ્યા છે. તો તમે તમારા બધા કાર્યકર્તાઓને કેવી રીતે પ્રેરિત રાખશો? ભલે તમે ઓછી સંખ્યામાં બેઠકો પર ચૂંટણી લડવાના હો. સ્વાભાવિક છે કે તમે 28 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છો. બાકીની 206 બેઠકો તમારે તેમને એ કહેવા માટે પ્રેરિત કરવા પડશે કે તમે જેની પણ સાથે હો, ફક્ત ડીએમકે જ નહીં પણ અન્ય ગઠબંધન ભાગીદારો સાથે પણ રહેશો. તમે તમારા કેડરને કેવી રીતે પ્રેરિત કરો છો અને તેમનું મનોબળ કેવી રીતે ઊંચું રાખો છો, જેઓ અન્યથા કદાચ એવી આશા રાખી રહ્યા હતા કે તમે વધુ સંખ્યામાં બેઠકો પર ચૂંટણી લડશો અને રાજ્યમાં વધુ મોટી હાજરી ધરાવશો? ના, આ પ્રશ્ન તમે કેમ ઉઠાવી રહ્યા છો મને ખબર નથી. હું કહી રહ્યો છું કે છેલ્લી ચૂંટણીમાં અમે 25 બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. હવે વધુ 3 બેઠક, એક રાજ્યસભા. પહેલા એવું નહોતું. તેમણે 3 બેઠક વધારાની આપી. તેઓ તો એઆઈએડીએમકેની એક બેઠક પણ ઘટાડી રહ્યા છે. એમડીએમકેની 2 બેઠક, બીજી પાર્ટીની પણ તેઓ ઘટાડવા જઈ રહ્યા છે. પણ તેમણે રાષ્ટ્રીય પક્ષનું સન્માન કર્યું, તેમણે કોંગ્રેસ પક્ષનું સન્માન કર્યું, તેમણે વધુ બેઠક અને રાજ્યસભાની બેઠક આપી. સમસ્યા ક્યાં છે? મારા કેડર, તેમના કેડર, કંઈ નહીં. અમે સામૂહિક રીતે નિર્ણય લઈએ છીએ, લોકોને મળવા જઈ રહ્યા છીએ. અમે અમારી યોજનાઓ, અમારું કામ છેલ્લા 5 વર્ષમાં અમે ડીએમકે શાસનમાં શું કર્યું તે જણાવી રહ્યા છીએ. લોકો અમને મત આપવા માટે તૈયાર છે. અમે આગામી 2.0 સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. સમસ્યા ક્યાં છે? કંઈ નહીં. એ અર્થમાં ઇતિહાસ રચી રહ્યા છો એમ તમે કહો છો. કંઈ નહીં. 20થી વધુ ગઠબંધન ભાગીદારો સાથે શું તે ગઠબંધન તરફથી અમુક હદ સુધીની ગભરાટ દર્શાવે છે, જેના કારણે તમારે બધાને સામેલ કરવા પડ્યા? નહીં તો સત્તા વિરોધી લહેર ચોક્કસપણે મજબૂત છે. ના, મને લાગે છે કે એવું કંઈ નથી. દરેક જણ કહી રહ્યા છે કે થોડી સત્તા વિરોધી લહેર છે. હું સ્વીકારી શકું છું. કેટલાક મંત્રીઓ, કેટલાક અધિકારીઓ સામે સત્તા વિરોધી લહેર હોઈ શકે છે. પરંતુ ફક્ત પ્રથમ વખત તમિલનાડુના મુખ્યમંત્રી, ડીએમકેના સુપ્રીમો સ્ટાલિનજી પ્રો ઇન્કમસી ધરાવે છે. તે પ્રો ઇન્કમસી એન્ટી ઇન્કમસીને ખતમ કરી દેશે.
કારણ કે સુનિલજી દક્ષિણ ભારતમાં સૌથી મોટા ગજાના નેતા છે. તે દેશમાં એક કદાવર નેતા છે. દરેક જણ જાણે છે કે તે 24 કલાક 7 દિવસ કામ કરે છે. મને લાગે છે કે તેમણે બધાને પાછળ છોડી દીધા છે. ઓફિસ સચિવાલયમાં આવવું, જિલ્લા પ્રવાસની મુલાકાત, સામાજિક કલ્યાણ યોજના, સામાજિક ન્યાય યોજનાની જાહેરાત. તે નંબર 1 રાજ્ય છે. અગાઉ આપણું રાજ્ય પાંચમા સ્થાને, હા, હવે પ્રથમ સ્થાને આવી રહ્યું છે. તેઓ વધુ જીએસટી ચૂકવી રહ્યા છે. ઉત્પાદન, જીડીપી બધું જ તમિલનાડુ સરકારને સમર્થન છે, 50% કેન્દ્ર સરકારને. હા. તો દરેક લોકો, તમે 20, 25, 30 કહી રહ્યા છો, તે ગઠબંધન, જેન જી, એ લોકો, એ વય જૂથ, કે તે વય જૂથ પણ વિચારી રહ્યું છે કે બીજા રાજ્યો જે નથી કરી રહ્યા તેવું સ્ટાલિનજી કરી રહ્યા છે. તો ચોક્કસપણે તેઓ તેમનો વિચાર બદલશે. તો વિજય પણ એ જ જેન જી જૂથને એટલે કે યુવા મતદારોને નિશાન બનાવી રહ્યા છે એવું કહેવાય છે. ના, જેન જી જૂથો શિક્ષિત છે. પહેલા તો પ્રથમ પેઢી ચોક્કસપણે તેઓ ડીએમકેને મત આપશે, કારણ કે બધું જ બ્લેક એન્ડ વ્હાઇટ ફિગર છે. 21માં તેઓ સત્તા સંભાળી રહ્યા છે. તમિલનાડુ રાજ્યની સ્થિતિ શું છે? બીજા વિભાગો, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, દરેક વિભાગની શું સ્થિતિ છે? તો 5 વર્ષ પછી તેમણે શું કર્યું? આજે પણ બધા અખબારોમાં તેમણે આપ્યું છે વિગતો. ગયા 2016 થી 21 સુધી એડીએમકે શું કર્યું, 21 થી 26 સુધી ડીએમકે શું કર્યું, તેમણે બધું જ સ્પષ્ટપણે કહ્યું. તો ઉચ્ચ શિક્ષિત લોકો, પ્રથમ પેઢીના લોકો ચોક્કસપણે તે વાંચશે. સત્તા વિરોધી લહેર ક્યાં છે? 75%થી વધુ કામ, 75% યોજનાઓ તેમણે છેલ્લા એડીએમકે શાસનના 5 વર્ષની સરખામણીમાં અમલ કર્યો. એનડીએ કહી રહ્યું છે, તમે જાણો છો, 505 વચનો, ફક્ત 160 તમે પૂરા કર્યા. ના, આ ખોટું છે. હંમેશા એવું જ છે કહેતા, જૂઠાણા, બ્રહ્મકાંડ જેવું ખોટું. 85%થી વધુ તેઓએ પૂરું કર્યું. બાકીના 15% માટે તેઓ જાહેરાત કરવા જઈ રહ્યા છે. તેઓ લોકોને કારણ જણાવશે. વિજય અને ટીવીકે વિશે તમારો શું મત છે? તે એક નવી પાર્ટી છે. તેઓએ પોતાની જાતને સાબિત કરવી પડશે. તેમને મળશે વધુ કેટલા ટકા મત, પછી જ આપણે ટીવીકે વિશે કહી શકીએ. શું તમે તેમને એ રીતે જુઓ છો કે તેઓ ડીએમકે વિરોધી મતોને અસર કરશે કે પછી ખુદ ડીએમકેને જ અસર કરશે? ના, જે પણ કહેવાયું છે મને ખબર નથી કે સાચું છે કે ખોટું. જો તે અમારા મત મુજબ સાચો હોય તો સત્તા વિરોધી લહેર, ચોક્કસપણે સત્તા વિરોધી લહેર આપમેળે વિપક્ષી પાર્ટી એડીએમકે તરફ જશે. હવે બીજી પાર્ટી શરૂ થઈ છે, ક્ષેત્રમાં બીજી પાર્ટી, જેમ કે ટીવીકે. આ મત વધુમાં વધુ 80% નવી પાર્ટીને જશે. આ મારું આકલન ચોક્કસપણે ડીએમકે સરકાર બનાવવા જઈ રહી છે. તો તમે કહી રહ્યા છો કે વિજય ડીએમકે કરતા એનડીએને વધુ નુકસાન પહોંચાડશે, કારણ કે અત્યારે લોકોને ખબર નથી. તે કદાચ માત્ર એક વિક્ષેપક બની શકે છે અને તે વોટ કાપનાર બનશે, તે પણ એક ગણતરી છે. હા, ચોક્કસપણે તમે જે કહ્યું તે સાચું હોઈ શકે. તમે એવી અપેક્ષા નથી રાખી રહ્યા કે તેઓ તમારી ડીએમકેની શક્યતાઓને નુકસાન પહોંચાડશે? કારણ કે કેટલાક લોકો કહે છે, તમે જુઓ, પ્રથમ પેઢી કદાચ ઉદયસૂર્યન, ઉગતો સૂર્ય, હા, અથવા કોંગ્રેસ પાર્ટી કે અન્ય સમર્થકો, પરંતુ યુવા પેઢી અને મહિલાઓ આ અભિનેતા રાજકારણીને મત આપવા માંગે છે. ના, 1 અઠવાડિયા 10 દિવસ પછી તમિલનાડુમાં બધી ધારણા બદલાઈ જશે. તેઓએ આજે ડીએમકે સરકાર શરૂ કરી છે. આપેલ ડેટાબેઝ, દરેક બધા પેપર, ટેલિવિઝન, બધું ઓછામાં ઓછું લોકો આ પ્રોજેક્શન જોશે તેમણે છેલ્લા 5 વર્ષમાં શું કર્યું. ચોક્કસપણે મતદાર પ્રો ડીએમકેમાં બદલાશે. ઠીક છે, વાતચીત માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આશા રાખું છું કે તમારી ચૂંટણી ખૂબ સરસ રહે. આભાર. રાજકીય તાપમાન ખૂબ ઊંચું છે, પણ મને લાગે છે કે પ્રચાર ચાલુ રાખવો પડશે. આભાર મેમ. ખૂબ ખૂબ આભાર. તો તમિલનાડુ કોંગ્રેસના વડાનું કહેવું છે કે વિજય ફેક્ટર એટલે કે ટીવીકે પાર્ટી ડીએમકે કરતાં એનડીએના એઆઈએ ડીએમકે બીજેપી ગઠબંધનને વધુ નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે, કારણ કે તેઓ માને છે કે તર્ક એ છે કે ડીએમકે વિરોધી મત વિભાજિત થઈ જશે.